તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, આવું જ્યારે તમને કહેવામાં આવે અને એ વ્યક્તિ જે હિસ્ટ્રી ક્રિએટ કરી નાખ્યા, કોણ? તો કે વોલ્ટ ડિઝની, જેમને એવું કહેવામાં આવ્યું કે તમે ઇનફ ક્રિએટિવ નથી અને ભવિષ્યમાં તેમને ડિઝની લેન્ડ ઊભું કરી દીધું. ભવિષ્યમાં તેમને દુનિયાને મિકી માઉસ આપ્યો અને એનિમેશન ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો પ્રણેતા, જેને આ ઇન્ડસ્ટ્રી કે આજે કોઈ પણ કાર્ટૂન્સ જેનું ઇન્સ્પિરેશન જે છે વોલ્ટ ડિઝની બન્યા હતા, એમને કહેવામાં આવેલું કે તમે ઇનફ ક્રિએટિવ નથી, એટલે એમની જોબ પરથી તમને કાઢી મૂકવામાં આવ્યા. સો આજનો ફર્સ્ટ વર્ડ ઓફ ધ ડે છે લેગસી. તો જે કામ કર્યા પછી પણ દુનિયા વર્ષ સુધી યાદ રાખે ત્યારે આપણે કહે છે લેગસી. સેકન્ડ વર્ડ છે પાયનિયર. પાયનિયર મીન્સ તમે કોઈ ઇન્ડસ્ટ્રીના સૌથી ફર્સ્ટ છો. યુ આર ધ વન હુ સ્ટાર્ટેડ ધેટ, રાઈટ? તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ સેક્ટરમાં તમે જ શરૂઆત સૌથી પહેલા કરો છો ત્યારે કહેવાય છે પાયનિયર. તો આવી જ રીતે તમે વોકેબ્યુલરીઝને લર્ન કરવા માટે બસ સેન્ટેન્સીસ કમેન્ટ્સમાં પોસ્ટ करशो तो वी कैन ब्रिंग डाउन मोर एंड मोर एडवांस वोकैबुलरीज फॉर यू. इसी तरह के ट्रेंडिंग इंग्लिश वोकैबुलरीज आप सीखना चाहते हो और अपनी इंग्लिश इंप्रूव करना चाहते हो तो हमारे इंस्टीट्यूट को ज्वाइन करो, दैट इज शीतलनाथ टर्बो इंग्लिश.